એવરીવન, તમે આના આગળના પાર્ટમાં સતત વિધેય કોને કહેવાય એનો ખ્યાલ મેળવો. હજી એકવાર આપણે થોડુંક એની રિપીટેશન આપી દઈએ. એટલે કે સતત વિધેય કોને કહેવાય? તો એવું ફંક્શન કે તમે જેનો ગ્રાફ દોરો એ ગ્રાફ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો તેવા બધા ફંક્શનને કેવા ફંક્શન કહેવાય? સતત ફંક્શન. તો એવા આપણે બે તમને ડેફિનેશન કીધી હતી. તો કે એક ડેફિનેશન આવી હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c થાય. શું થાય કે તમને x બરાબર c આગળ આપેલું ફંક્શન સતત છે કે નથી એ તમને ચેક કરવાનું કે ત્યારે તમારે કઈ ડેફિનેશન વાપરવાની હતી? તો કે આ. અને એ જ કન્ડિશનમાં કે x બરાબર c આગળ સતત છે કે નથી, તો એના માટે એક બીજી ડેફિનેશન હતી કે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f ઓફ x. આ બે ડેફિનેશન હતો. તો આ ડેફિનેશનનો ઉપયોગ ક્યારે થાય અને આ ડેફિનેશનનો ઉપયોગ ક્યારે થાય એ મેં તમને કાલે કીધું હતું, આજે પણ કહી દઉં કે જ્યારે સી બિંદુ આગળ તમે ડાબી બાજુથી આવો છો, ક્યાં? તો કે બિંદુ સી આગળ તમે ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન બદલાય નહીં, અને સી બિંદુ આગળ તમે જમણી બાજુથી આવો ત્યારે પણ જો ફંક્શન બદલાય નહીં ત્યારે તમારે આ ડેફિનેશનનો ઉપયોગ કરવાનો, બરાબર? પરંતુ તમે જ્યારે સી બિંદુ આગળ ડાબી બાજુથી આવો છો ત્યારે કંઈક અલગ ફંક્શન હોય, અને સી બિંદુ આગળ તમે જમણી બાજુથી આવો ત્યારે કંઈક અલગ ફંક્શન હોય, ત્યારે તમારે આ ડેફિનેશનનો ઉપયોગ કરવાનો હતો, બરાબર? બે કન્ડિશન, સી ની વેલ્યુ ડાબી બાજુથી આવો અથવા તો જમણી બાજુથી આવો સીની, તો એમાં વિધેય ચેન્જ ન થાય, એટલે કે એકનું એક જ વિધેય રહે, તો તમારે આ ડેફિનેશનનો યુઝ કરવાનો. અને જો તમે સી બિંદુ આગળ ડાબી અને જમણી બાજુથી આવો તો ડાબી બાજુથી આવો ત્યારે તમને કંઈક અલગ ફંક્શન મળે, અને જમણી બાજુથી આવો ત્યારે કંઈક તમને અલગ ફંક્શન મળે, ત્યારે તમારે આ ડેફિનેશનનો ઉપયોગ કરવાનો હતો. તો આપણે આ પ્રકારના દાખલા જોયા છે. તો એમાં આપણે લાસ્ટમાં ઉદાહરણ 5 જોયું હતું. હવે આજે ઉદાહરણ 6 થી શરૂઆત કરીએ. તો ઉદાહરણ 6 માં તમને એવું કીધું છે કે તમારે સાબિત કરવાનું કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેય વિધેય f ઓફ x બરાબર x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તમને શું કીધું છે? તમને કોઈ તદેય વિધેય વ્યાખ્યાયિત કરીને આપેલું છે. તદેય વિધેય વ્યાખ્યાયિત કરીને તમને કેમ આપેલું છે? તો કે તદેય વિધેય r ટુ r વ્યાખ્યાયિત કરેલું આપેલું છે. એટલે કે વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા ઉપર વિધેય તમને વ્યાખ્યાયિત કરેલું આપેલું છે. અને વિધેય તમને શું આપેલું છે? તો કે f ઓફ x બરાબર x તમને અહીંયા વિધેય આપેલું છે. તો તમારે શું સાબિત કરવાનું છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આપેલું વિધેય, એટલે કે r ટુ r વિધેય છે એ કેવું છે? સતત છે એવું તમારે સાબિત કરવાનું. તો આમાંથી આપણે કોઈ સી મેમ્બર ઓફ r માટે વાત કરીએ, એટલે કે કોઈ સી હું પોઈન્ટ લઉં એ શેમાંથી હોય? તો કે વાસ્તવિક સંખ્યામાંથી. તો તમે કહી શકો કે અહીં f ઓફ x બરાબર શું તમને આપેલું છે? x. તો હવે આપણે શું કરવાનું? તમે x ની ડાબી બાજુથી આવો કે જમણી બાજુથી આવો, વિધેય ચેન્જ થતું નથી. તો આપણે ડેફિનેશનનો એકનો ઉપયોગ કરશું. તો તમે x બિંદુ આગળ, એટલે કે આપણે કોઈ સી બિંદુ લેવાનું છે. સી બિંદુ આપણે કેમાંથી લીધું છે? r માંથી. તો હવે આ સી બિંદુ આગળ આપેલા વિધેયની વેલ્યુ કેટલી મળે એ ચેક કરવાની. તો આ f ઓફ c મૂકો તો તમને જવાબ શું મળે? સી બિંદુ આગળ એની વેલ્યુ કેટલી મળે છે? c. તો હવે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું તમને મળે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c. હવે f ઓફ x ની જગ્યાએ શું છે?
તો કે એક્સ, તો અહીંયા એક્સ મૂકો. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું હવે? સી, કારણ કે એક્સ ટેન્ડ્સ ટુ સી છે. તો આવા પ્રકારના એક્ઝામ્પલ તમે ધોરણ 11માં સોલ્વ કરતા શીખી ગયા છો. તો એક્સની જગ્યાએ તમારે સી મૂકવાનું. તો તમને અહીંયા શું જોવા મળે છે? જુઓ, ધેરફોર અહીં લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય છે. તેથી આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ એ એક્સ બરાબર સી આગળ સતત છે. આપણે શું કર્યું? પહેલાં સી મેમ્બર ઓફ આર માટે ચેક કર્યું, ત્યારે તમને એ પોઈન્ટ આગળની કિંમત અને એના લિમિટની કિંમત બે તમને સેમ મળી. તો આપણે કહી શકીએ કે આપેલું ફંક્શન એફ ઓફ એક્સ એ સી આગળ શું છે? સતત છે. પરંતુ મેં સી શેમાંથી લીધો? આરમાંથી. એટલે તમે અહીંયા એવું કહી શકો કે એફ ઓફ એક્સ એ એવરી એક્સ મેમ્બર ઓફ આર માટે સતત થાય. એટલે કે આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો આપણે જે આ સી લીધો એ કોઈ પણ વાસ્તવિક સંખ્યામાંથી એક બિંદુ લીધું, તો એના માટે શું થયું? એ સતત થયું. તો આપણે કહી શકીએ કે એક્સ મેમ્બર ઓફ આર માટે પણ સતત થાય. આ વાત થઈ તમારે ઉદાહરણ નંબર 6. હવે આવશે એક્ઝામ્પલ 7. શું વિધેય એફ ઓફ એક્સ માનાંકમાં એક સતત વિધેય છે? એટલે તમને એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ આપ્યા છે. તો આમાં તમને કીધું છે કે આ સતત વિધેય છે. સતત વિધેય છે. હવે આમાં તમને કોઈ પોઈન્ટ આગળ આની ફંક્શન છે એ સતત છે કે અસતત એવું કાંઈ પૂછવું નથી. બરાબર? તમે આના આગળ આપણે એક્ઝામ્પલ તમે 3 જોયું, એમાં તમને શું રકમ આ જ આપેલી હતી. તમને ત્યાં શું કીધું હતું કે એક્સ બરાબર 0 આગળ આપેલું ફંક્શન સતત છે કે નથી એ તમારે ચેક કરવાનું હતું. હવે અહીંયા તમને કોઈ પોઈન્ટ જ આપેલો નથી, એટલે કે આપણે બધી કિંમત માટે આપણે જોવું પડશે કે વિધેય જે સતત છે કે નથી. તો તમે એક્સ બરાબર 0 આગળ, તો તમે એક્ઝામ્પલ નંબર 3માં આ દાખલો સોલ્વ કર્યો હતો, તો એમાં એક્સ બરાબર 0 આગળ આપેલું વિધેય છે એ તો સતત છે. બરાબર? તો તમારા અહીંયા એક્ઝામ્પલ 3માં જે રીતે એક્સ બરાબર 0 આગળ સતત તમે શોધ્યું હતું, એવી જ રીતે અહીંયા પાછું તમારે લખી દેવાનું. એટલે કે હું ડાયરેક્ટ લખું છું કે એક્ઝામ્પલ 3 પરથી આપેલું ફંક્શન, એટલે કે આપેલું વિધેય એફ ઓફ એક્સ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. કારણ કે એક્ઝામ્પલ 3માં આપણે શું કર્યું હતું કે આપેલું ફંક્શનને એક્સ બરાબર 0 આગળ સતત બતાવ્યું હતું. એમાં આપણે બે કન્ડિશન કરી હતી આવી કે એફ ઓફ એક્સ માઇનસ એક્સ ક્યારે હોય? ત્યારે એક્સ લેસ ધેન 0 હોય ત્યારે, અને પ્લસ એક્સ ક્યારે હોય? તો કે એક્સ ગ્રેટર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. આ હું 0 પોઈન્ટ આગળની વાત કરું છું. બરાબર? ક્યાં? એક્સ બરાબર 0 આગળની વાત કરું છું. તો ત્યારે તમે આની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને 0 પરની વેલ્યુ તમે ગોતી હતી, તો 3 તમને શું મળી હતી? સમાન મળી હતી. તો તમે કહી શકો કે એક્સ બરાબર 0 આગળ આપેલું વિધેય છે એ સતત છે. બરાબર? તો આપણે એક પોઈન્ટ આગળ તો આપેલું વિધેય છે એ સતત આપણે કહી દીધું. હવે આપેલું ફંક્શન કે એફ ઓફ એક્સ એ, એટલે કે કોઈક સી લેસ ધેન 0 માટે આપણે ચેક કરીએ. બરાબર? શું કરીએ આપણે? સી લેસ ધેન 0 માટે આપેલું વિધેય સતત છે કે નથી. એટલે કે 0 થી નાની, એટલે કે બધી જ ઋણ સંખ્યાઓ માટે
આપેલું વિધેય છે એ સતત છે કે નથી એ આપણે ચેક કરવાનું છે. તો જ્યારે c લેસ ધેન 0 હોય ત્યારે એફ ઓફ એક્સની વેલ્યુ તમને કેટલી મળે? તો કે -x. એ તો મેં તમને કીધું હતું કેમ -x મળે, બરાબર? કારણ કે શું છે, c પોઈન્ટ છે એ 0 કરતાં નાનો છે. તો c લેસ ધેન 0 માટે એફ ઓફ c ની કિંમત તમને શું મળે? તો કે -c, બરાબર? કારણ કે તમને ફંક્શન જ શું મળે છે? -x. તો એફ ઓફ c લેસ ધેન 0 માટે એફ ઓફ c ની કિંમત મને મળે છે -c. હવે લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ x, તો c લેસ ધેન 0 માટેનું ફંક્શન કેટલું છે? તો કે -x, એટલે કે લિમિટ x ટેન્સ ટુ c. આ એફ ઓફ x ની જગ્યાએ શું છે? -x. તો અહીંયા કિંમત મૂકશો તો આનો જવાબ શું આવશે? -c. તો આ બેની વેલ્યુ કેવી આવી? સેમ મળી. એ પોઈન્ટ આગળ અને આ લિમિટ આગળની વેલ્યુ કેવી મળી તમને? સેમ મળી. તો આનો મતલબ એમ કે અહીં તમને શું મળે છે? લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ x ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ c થાય છે. તેથી તમે શું કહી શકો કે એફ ઓફ x એ x બરાબર c, જ્યાં c કેવો છે તમારે? c લેસ ધેન 0 આગળ સતત છે. ઓકે, તમે અહીંયા શું લીધું હતું? c લેસ ધેન 0 માટે x બરાબર 0 આગળ તો તમે સતત છે એ તમે તો કહી દીધું હતું. હવે તમારે શું લેવાનું કે જ્યારે c પોઈન્ટ છે 0 કરતાં નાનો હોય ત્યારે એ બધાની આગળ આપેલું વિધેય સતત છે કે નથી એ તમારે ચેક કરવાનું હતું. કારણ કે આમાં તમને કોઈ પોઈન્ટ તમને કીધો નથી. એટલે તમને કોઈ પોઈન્ટ ના કીધો હોય તો તમારે બધી જ વાસ્તવિક સંખ્યા માટે આપેલું વિધેય સતત થાય કે ના થાય એ તમારે ચેક કરવાનું, બરાબર? તો તમે આ એક્ઝામ્પલ 3માં x બરાબર 0 આગળ સતત છે એ તો તમે ગોતી લીધું. હવે મેં શું કર્યું કે એમાંથી કોઈ c પોઈન્ટ લીધો, એ શું લીધું? 0 કરતાં નાનો લીધો. તો 0 કરતાં નાનો લઉં તો એફ ઓફ એક્સ તમને શું મળે? -x મળે. તો એના માટે આપેલું વિધેય એ સતત આપણે બતાવ્યું. હવે x ગ્રેટર ધેન 0 માટેની વાત કરીએ કે હવે કોઈક c ગ્રેટર ધેન 0 માટે, શેના માટે? પહેલા c લેસ ધેન 0 માટે. હવે c ગ્રેટર ધેન 0 માટે તમને ફંક્શન શું મળે છે? તો કે એફ ઓફ એક્સ બરાબર x મળે, બરાબર? કારણ કે બધી ધન સંખ્યાઓ. તો એફ ઓફ c બરાબર તમને શું મળશે? c મળશે. કારણ કે એ પોઈન્ટ આગળ તો આપણે વેલ્યુ ગોતવાની, તો પોઈન્ટ એટલે કે c, બરાબર? તો હવે તથા લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ c શું છે? એફ ઓફ એક્સ એટલે x. તો આની વેલ્યુ પણ તમને શું મળી? c જ મળી. તો આના ઉપરથી એવું લખી શકાય તો કે ધેરફોર લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ c થાય છે. તો તેથી આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ એ x બરાબર c, એટલે કે x બરાબર c, જ્યાં c ગ્રેટર ધેન 0 માટે સતત છે, બરાબર? તમે શું મેળવ્યું? x બરાબર 0 આગળ સતત મેળવ્યું, બધી ઋણ સંખ્યાઓ માટે સતત મેળવ્યું અને બધી ધન સંખ્યાઓ માટે સતત મેળવ્યું. તો અહીંયા તમે કહી શકો કે આ ત્રણે ત્રણ પરિણામો પરથી કે એફ ઓફ એક્સ બરાબર x એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે, બરાબર? કારણ કે આપણે બધી કન્ડિશન જોઈન વિચારી લીધું કે શું કર્યું? x બરાબર 0 આગળ સતત બતાવ્યું, બધી જ ઋણ સંખ્યાઓ માટે સતત બતાવ્યું,
બધી ધન સંખ્યા માટે સતત પદ. તો આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ માનાંકમાં એક્સ એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓ માટે સતત હોય. હવે એના પછી એક્ઝામ્પલ તમારે 8. બરાબર, આ દાખલામાં ખબર પડી ને? ઓકે, તો હવે આવશે તમારે એક્ઝામ્પલ નંબર 8. અહીંયા તમારે એક્ઝામ્પલ 3 આખું લખવાનું થશે, બરાબર. પછી તમારે આ બે એટલે કે સી લેસ ધેન 0 માટેની સાબિતી અને સી ગ્રેટર ધેન 0 માટેની સાબિતી લખવાનું. અહીંયા એક્ઝામ્પલ 3 તમારે લખવાનું રહેશે. કારણ કે આ દાખલો પછી એક્ઝામમાં પૂછાય અને તમે એના સોલ્યુશનમાં એમ લખેલું હોય કે એક્ઝામ્પલ 3 પરથી આપેલું વિધેય એફ ઓફ એક્સ એ એક્સ બરાબર 0 આગળ સતત છે, તો એમ ચાલે નહીં. અહીંયા શું હોવું જોઈએ? તમારે ગણતરી કરેલી હોવી જોઈએ. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 8ની વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 8 તમને આપેલું છે કે એફ ઓફ એક્સ એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1ના સાતત્યની ચર્ચા કરો. એક્ઝામ્પલ નંબર 8 એફ ઓફ એક્સ બરાબર એક્સ ઘન પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1ના સાતત્યની ચર્ચા તમારે અહીંયા કરવાની છે. તો આમાં પણ તમને કોઈ પોઈન્ટ આપેલો નથી, બરાબર. આમાં પણ તમને કોઈ પોઈન્ટ આપ્યો નથી. તો આપણે શું કરશું? આમાં તમને જ્યારે કોઈ પણ ફંક્શનમાં તમને કોઈ પોઈન્ટ આપેલો ના હોય ત્યારે તમારે શું લઈ લેવાનું? કોઈક સી એવું ધારી લેવાનું કે જે વાસ્તવિક સંખ્યા આરમાં હોય, બરાબર. હવે આપણે ઘણા બધા ફંક્શન હશે કે યા તમને કોઈ પોઈન્ટ નહીં આપેલો હોય, બરાબર. કે આપણે આના આગળનું એક્ઝામ્પલ જોયું, એક્ઝામ્પલ 7માં, એમાં પણ ક્યાંય તમને પોઈન્ટ આપેલો નહોતો, બરાબર. તો એના આગળના દાખલામાં તમને ક્યાંક પોઈન્ટ આપેલો હોય કે એક્સ બરાબર 0 આગળ, કે એક્સ બરાબર 1 આગળ, કે એક્સ બરાબર 2 આગળ. તો આપણે એ પોઈન્ટ આગળ જ વાત કરવાની થાય. પરંતુ આમાં તમને ક્યાંય પોઈન્ટ આપ્યો નથી, તો આપણે બધા પોઈન્ટ આગળની વાત કરવાની થાય. તો આપણે આમાં એવું કહી શકીએ કે કોઈક સી મેમ્બર ઓફ આર માટે, એટલે કે કોઈક મેં સી પોઈન્ટ લઈ લીધો જે ક્યાં હોય? વાસ્તવિક સંખ્યામાં હોય, બરાબર. તો આપણે કોઈક સી મેમ્બર ઓફ આર માટે તમને એફ ઓફ એક્સ શું આપેલું છે? તો કે એફ ઓફ એક્સ તમને આપેલું છે એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1. તો અહીંયા એફ ઓફ સી ની કિંમત શું મળે? તો જ્યાં એક્સ દેખાય અહીંયા સી મૂકી દો, સી ઘન પ્લસ સી સ્ક્વેર માઇનસ એક્સ, એટલે કે એક્સ બરાબર સી આગળની વેલ્યુ તમને શું મળી? આ. હવે તમારે શું ગોતવાનું? તથા લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી. હવે એફ ઓફ એક્સ તમને શું આપેલું છે? તો કે એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ માઇનસ 1. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું? સી મૂકો. અહીંયા શું આવશે? સીનો ઘન પ્લસ સીનો વર્ગ માઇનસ 1. તો આ બેની વેલ્યુ તમને કેવી મળી? સેમ મળી. તો તમે અહીંયા લખી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય છે. ધેરફોર તમે કહી શકો કે એફ ઓફ એક્સ એ એવરી એક્સ મેમ્બર ઓફ આર માટે સતત છે. એટલે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે આપેલું ફંક્શન એફ ઓફ એક્સ એટલે કે એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 એ કેવું વિધેય થાય? સતત થાય, બરાબર. હવે એક્ઝામ્પલ 9ની વાત કરીએ કે
તમને કોઈ શૂન્યતર વિધેય f of x બરાબર 1/x આપેલું છે. તમને શું આપેલું છે? કોઈક શૂન્યતર x માટે વિધેય f of x બરાબર 1/x. તો આમાં આપણે તમારે સાતત્યની ચર્ચા કરવાની છે. આમાં પણ તમને પોઈન્ટ આપેલો નથી. શૂન્યતર એટલે કે જે આપેલું ફંક્શન છે એ x બરાબર 0 સિવાયની તમામ સંખ્યા માટે. કારણ કે x બરાબર 0 મૂકશો તો આ પદ કેવું થઈ જશે? ઇન્ફિનિટિવ. તો એ વ્યાખ્યાયિત નથી. બરાબર? એટલે કે તમારે શૂન્યતર અહીંયા શબ્દ વાપરેલો છે. શું વાપરેલો? શૂન્યતર. એટલે શૂન્ય સિવાયની પ્રત્યેક સંખ્યાઓ માટે આપેલું વિધેય f of x ઇઝ ઇક્વલ ટુ 1/x ની સાતત્યની ચર્ચા કરવાની. તો સેમ આના જેવું જ કરવાનું થશે. બરાબર? આપણે શું કર્યું હતું આમાં? કોઈક મેં તમને કીધું એમ જ્યારે તમને કોઈ પોઈન્ટ ન આપેલો હોય ત્યારે તમારે શું કરી લેવાનું? કોઈક પોઈન્ટ એટલે કે સી મેમ્બર ઓફ આર માટેની વાત કરી દેવાની. તો આમાં સેમ એવું જ કે કોઈક સી મેમ્બર ઓફ આર માટે આપણે વાત કરીએ. શું કરીએ? સી મેમ્બર ઓફ આર માટે કોઈ ફંક્શનની આપણે વાત કરીએ તો અહીં શું છે કે f of x બરાબર તમને શું આપેલું છે? 1/x. બરાબર? તો f of c બરાબર શું થશે? 1/c. હવે તમારે શું કરવાનું? તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c. f of x તમને શું આપેલું છે? 1/x. તો આની કિંમત તમને મળે 1/c. તો બેની કિંમત અહીંયા કેવી મળી? સરખી. તો તમે આ લખી શકો કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ઇઝ ઇક્વલ ટુ f of c થાય છે. તેથી તમે કહી શકો કે f of x એ એવરી x મેમ્બર ઓફ r માટે સતત છે. પણ શરત શું છે? x બરાબર 0 સિવાયની. બરાબર? અહીંયા x મેમ્બર પણ એ તમને રકમમાં કીધું છે એટલે તમારે ના લખો તો ચાલે કે શૂન્યતર વિધેય આપેલું છે. અહીંયા x મેમ્બર ઓફ r માટે સતત થાય પણ x નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. એટલે કે x 0 હોય ત્યારે આપેલું વિધેય છે સતત થાય નહીં. એટલે કે x બરાબર 0 સિવાયની તમામ સંખ્યાઓ માટે આપેલું વિધેય જે f of x છે એ શું છે? સતત છે. તો હવે દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 ની તમને કિંમત આપેલી છે કે f of x બરાબર શું આપેલું છે કે x પ્લસ 2 એ ક્યારે? તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે. અને x માઇનસ 2 તો કે x જ્યારે 1 કરતાં મોટા હોય ત્યારે. તો તમારે આપેલા વિધેયની સાતત્ય એટલે કે સતત છે કે નહીં એ તમારે ચેક કરવાનું. તો હવે આમાં શું આપેલું છે? જો આમાં પણ તમને પોઈન્ટ આપેલો નથી. બરાબર? આમાં પણ તમને ક્યાંય તમને પોઈન્ટ આપેલો નથી. પણ આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એક આગળ તમે ડાબી બાજુથી આવો છો, તમે સંખ્યા રેખા દોરશો, અહીંયા 0, અહીંયા 1 આવશે. બરાબર? તો આમાં એક ખાલી એક પોઈન્ટ આગળ વિધેય ચેન્જ થાય છે. એટલે કે સતત એટલે કે એની ડેફિનેશન ચેન્જ થાય છે. કયા? કોઈ પર્ટિક્યુલર x બરાબર 1 પોઈન્ટ આગળ.
બાકી એકેય વિધેય આગળ બાકી એકેય સંખ્યા આગળ વિધેય ચેન્જ થતું નથી. ખાલી એક પોઈન્ટ આગળ જ આપેલું વિધેય છે એ ચેન્જ થાય. તો એકની તમે ડાબી બાજુથી આવો આમ ત્યારે તમને વિધેય મળે છે x+2 અને જમણી બાજુથી આવો છો ત્યારે તમને વિધેય મળે છે x-2. એટલે કે એક પોઈન્ટ આગળ તમને શું મળે છે? ડાબી બાજુથી આવો છો ત્યારે x+2 મળે છે, જમણી બાજુથી આવો છો ત્યારે x-2 વિધેય મળે છે. એટલે કે પર્ટિક્યુલર x બરાબર 1 આગળ જ વિધેય શું થાય? એટલે કે એની ડેફિનેશન ચેન્જ થાય છે. એટલે કે તમને બે અલગ અલગ વિધેય મળે છે. તો આમાં તમારે શું કરવું પડશે? ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેળવવું પડશે. આમાં તમને કોઈ પોઈન્ટ આપેલો નથી, પણ રકમ જોઈને તમને ખબર પડી જાય કે આપણે શેના વિશે વાત કરવાની છે. તો આપણે ડાબી બાજુનું લક્ષ લઈએ સૌથી પહેલાં કે લિમિટ x→1 માઇનસ f(x) ઇઝ ઇક્વલ ટુ લિમિટ x→1 માઇનસ એટલે ડાબી બાજુનું એટલે કે x+2. તો અહીંયા 1 મૂકશો તો અહીંયા શું થશે? 1+2. એનો મતલબ કે આનો જવાબ આવશે 3. આ કોઈ માઇનસ નથી સૂચવતા, એ ખાસ ધ્યાન રાખજો. મેં તમને 11માં પણ કીધું હતું, આ માઇનસ નથી. આ શું સૂચવે છે કે એકની તમે જ્યારે ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શનની વેલ્યુ આ છે. આ માઇનસ નથી. આ શું સૂચવે છે કે તમે એક્સની ડાબી બાજુથી આવો છો. તો હવે આ તમને ડાબી બાજુનું લક્ષ મેળવું. તો હવે જમણી બાજુનું લક્ષ મેળવો કે લિમિટ x→1 પ્લસ f(x) ઇક્વલ ટુ લિમિટ x→1 પ્લસ 1 પ્લસ માટે તો કે x-2. તો એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1-2 એટલે કે તમને શું મળે છે? -1. તો x1ની ડાબી બાજુની વેલ્યુ તમને મળે છે 3 અને 1ની જમણી બાજુની વેલ્યુ મળે છે મને -1. તો તમે આ લખી શકો. તો લિમિટ x→1 માઇનસ f(x) નોટ ઇક્વલ ટુ લિમિટ x→1 પ્લસ f(x) થાય છે. ધેરફોર આપેલું ફંક્શન f(x) એ x બરાબર 1 આગળ સતત નથી. આપણે તમને કીધું હતું એમ કે ડાબી બાજુનું લક્ષ કે જમણી બાજુનું લક્ષ સમાન ના મળે, અથવા તો કોઈ એ પોઈન્ટ આગળ અને જમણી બાજુ એટલે આપણે ટોટલ 3ની વેલ્યુ કેવી મળવી જોઈએ? સમાન મળવી જોઈએ. તો આપણે ડાબી બાજુનું લક્ષ મેળવ્યું અને જમણી બાજુનું લક્ષ મેળવ્યું. બેની કિંમત શું મળી મને? અલગ અલગ. એનો મતલબ કે આપેલો પોઈન્ટ એટલે કયા પોઈન્ટ આપણે વાત કરી અહીં લખી દેવાનું કે x બરાબર 1 માટે આપણે વાત કરી છે અહીંયા x બરાબર 1 માટે. તો 1 માટે આપેલું વિધેય જે છે આ રહ્યું એ 1 માટે સતત નથી. 1 સિવાયના તમામ પોઈન્ટ આગળ આપેલું વિધેય છે એ સતત થાય. તમારે ઉદાહરણ લેવું હોય તો લઈ શકો કે x બરાબર 2 આગળ તમારે સતત છે કે નહીં એ તમારે ચેક કરવું હોય. શેના માટે? x બરાબર 2 અથવા 3, 4, 5 કોઈ પણ સંખ્યા માટે. તો x બરાબર 2 આગળ આપેલું વિધેયનું ફંક્શન કેવું રહેશે? x બરાબર 2 માટેનું ફંક્શન કેવું રહેશે? આ જ રહેશે. હવે -2 કે +2 એટલે કે ડાબી બાજુથી આવો કે જમણી બાજુથી આવો તમને ફંક્શન આ જ મળશે. ખાલી એક માટે જ વિધેય બદલાય છે, બરાબર. બાકી તમે કોઈ પણ સંખ્યા લેશો ફંક્શન એક જ આવશે. આ બેની તમે ડાબી બાજુથી આવો કે જમણી બાજુ આવો ફંક્શન આ જ રહેવાનું છે, બરાબર. અથવા તો તમે કદાચ એમ લ્યો કે -1 આગળ ચેક કરો તો -1 આગળની ફંક્શન તમારે આ રહેશે. તો -1ની ડાબી બાજુથી આવો કે જમણી બાજુથી આવો ફંક્શન તો આ જ રહેવાનું, બરાબર. એટલે આમાં તમારે ડેફિનેશન 1નો ઉપયોગ થાય. આપણે x બરાબર 2 આગળ ચેક કરીએ કે સતત થાય છે કે નહીં. અહીંયા સૌથી પહેલાં f(2) મેળવે તો f(2) એટલે કે x ની જગ્યાએ 2 મૂકો તો તમને શું મળે છે? 0 કિંમત.
બરાબર. હવે તમારે શું મેળવવાનું તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ હવે એફ ઓફ એક્સ એનું તમને શું મળવાનું છે આ એક્સ માઇનસ ટુ તો એક્સની જગ્યાએ 2 મૂકો તમને શું મળ્યું 0 અહીં શું મળ્યું 0 તો આપેલું ફંક્શન એક્સ બરાબર 2 આગળ કેવું થાય સતત ખાલી એક માટે જે શું થશે અસતત અથવા તો સતત નહીં થાય બાકી તમામ પોઈન્ટ આગળ આપેલું વિધેય સતત થાય બરાબર તમારે કોઈ પણ કિંમત મૂકીને ચેક કરી લેવાનું. હવે આપણે કરવાની છે દાખલા નંબર 11 ની વાત. દાખલા નંબર 11 માં તમને શું કહે છે કે નીચે આપેલ વિધેય માટે એફ જ્યાં તે અસતત હોય એવા તમામ બિંદુઓ તમને શોધવાનું કહે છે. તમને ફંક્શન આપેલું છે એક્ઝામ્પલ નંબર 11 કે x પ્લસ 2 x લેસ દેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે 0 x બરાબર 0 હોય ત્યારે એટલે કે ઉપર આવશે ખાલી હવે x માઇનસ 2 x ગ્રેટર દેન 0 હોય ત્યારે તો તમને આમાં શું મેળવવાનું તમને કીધું છે કે આપેલું વિધેય છે એટલે કે f ઓફ x એ જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ તમારે શોધવાના છે. શું તમને કીધું છે કે અહીંયા f ઓફ x એ એવા કયા બિંદુઓ છે કે જ્યાં અસતત થાય છે એટલે કે એવું તમારે શોધવાનું કીધું છે. અસતત હોય તેવા તમામ બિંદુઓ ગોતવાના. તો અસતત ક્યારે હોય કે તો તમે આ એક્ઝામ્પલ જોયું છે એ જ છે તો x બરાબર 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 અહીંયા તમને ખાલી લેસ ધેન 1 આપેલું છે એટલે આમાં ડાબી બાજુનું અને જમણી બાજુનું તમને તો સેમ આના જેવું જ મળવાનું છે બરાબર. ઓકે કારણ કે x બરાબર 0 આગળ જ એની વેલ્યુ તમને શું મળવાની છે 0 બાકી તો તમારે સેમ જ રહેવાનું છે. આને આ કોપી પેસ્ટ કરી દેવાનું. અહીંયા તમારે x જ્યારે તમે એકની જમણી ડાબી બાજુથી આવો ત્યારે તમને વેલ્યુ મળશે 3. હું ડાયરેક્ટ લખું છું તો કે આપણે x બરાબર 1 માટે વાત કરીએ તો તમને મળે છે કે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x ની વેલ્યુ તમને કેટલી મળે છે તો કે અહીંયા 3 મળે છે કારણ કે આ જ રકમ છે કાંઈ ફેર નથી. હવે જમણી બાજુની વાત કરીએ કે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x તો જમણી બાજુથી વાત કરીએ ત્યારે તમને એની કિંમત કેવી મળે છે તો કે -1 અને એ પોઈન્ટ આગળની વાત કરીએ કે f ઓફ 1 બરાબર તમને શું મળે છે 0 f ઓફ કારણ કે 1 બરાબર તમને અહીંયા 0 આપેલું છે કે 1 આપેલું છે અહીંયા 1 આપેલું છે બરાબર 0 આપેલું હોય નહીં અહીંયા પણ શું આપેલું હોય 1 તો તમારે x બરાબર 1 આગળ એની વેલ્યુ તમને આપેલી છે 0 તો આ ત્રણે ત્રણની અલગ અલગ વેલ્યુ મળી આ 2 અને 1 તો ત્રણે ત્રણની વેલ્યુ અલગ અલગ મળી એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ f ઓફ x નોટ ઇક્વલ ટુ f ઓફ 1 નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ f ઓફ x થાય છે. એટલે કે એકની કિંમત મને સમાન મળતી નથી તો આપણે તમે લખી શકો therefore કે f ઓફ x એ x બરાબર 1 આગળ સતત નથી. જો ત્રણે ત્રણની વેલ્યુ સમાન મળે તો આપણે કહી શકીએ કે x બરાબર a આગળ આપેલું ફંક્શન છે એ સતત છે પરંતુ શું છે કે એક આગળ આપેલું વિધેય છે એ શું છે સતત નથી.
અને તમને પૂછ્યું છે શું કે એવા તમામ બિંદુઓ શોધો કે જ્યાં એ અસતત હોય. તો એવું એક જ બિંદુ થશે, એક સિવાયના તમામ બિંદુઓ આગળ આપેલું ફંક્શન છે એ સતત થશે. કારણ કે એક એવો પોઈન્ટ છે એક જ કે આ આપેલા વિધેય એટલે કે આપેલા પોઈન્ટ આગળ આપેલું ફંક્શન છે એ શું છે? અસતત છે. તો તમને આમાં કયો પોઈન્ટ મળશે? તો કે x બરાબર a આગળ એટલે x બરાબર 1 આગળ આપેલું ફંક્શન છે એ અસતત છે. હવે એક્ઝામ્પલ નંબર 12. તો આપણે હવે એક્ઝામ્પલ નંબર 12 ની વાત કરીએ તો તમને ફંક્શન આપેલું છે f ઓફ x. એક્ઝામ્પલ નંબર 12 f ઓફ x તમને આપેલું છે x પ્લસ 2 x લેસ ધેન 0 માટે અને x માઇનસ x પ્લસ 2 x ગ્રેટર ધેન 0 માટે. તો તમારે આ ફંક્શનની એટલે કે આ ફંક્શનનું તમારે સાતત્ય ચકાસવાનું છે. તો આમાં તમને અહીંયા આપણે બધા જે દાખલા ગણ્યા એમાં તમને અહીંયા કોઈ પોઈન્ટ આગળ તમને સાતત્ય ચકાસવાનું કે અથવા તો કોઈ પોઈન્ટ ના આપેલો હોય તો તમને અહીંયા શું આપતા હોય કે x લેસ ધેન ઇક્વલ ટુ 0 અથવા તો x ગ્રેટર ઇક્વલ ટુ 0. આમાં કે તમને ઇક્વલ ટુ આપ્યો નથી. એનો મતલબ કે આપેલું ફંક્શન છે x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત નથી. એટલે કે અહીં તમારે લખવાનું કે અહીં f ઓફ x એ x બરાબર 0 માટે વ્યાખ્યાયિત નથી. કારણ કે તમને x બરાબર 0 આગળ આપેલું ફંક્શન તો કંઈ ફંક્શન જ મળતું નથી. એટલે કે x બરાબર 0 આગળ કોઈ ફંક્શન તમારે આ f ઓફ x વ્યાખ્યાયિત નથી. તો તમારે શું ગોતવાનું? એની ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ x બરાબર 0 માટે. તો લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ. તો 0 માઇનસ આગળ તમને ફંક્શન કેટલું મળે છે? તો કે x પ્લસ 2. તો અહીંયા 0 મૂકશો એટલે આનો જવાબ તમને મળશે કેટલા? 2 મળશે. આનો જવાબ તમને શું મળશે? અહીંયા તમે 0 મૂકશો એટલે કે એનો જવાબ તમને 2 મળે છે. એનો મતલબ કે x લેસ ધેન 0 માટે આપણે વાત કરવાની છે x લેસ ધેન 0 માટે. તો x લેસ ધેન 0 માટે તો હવે આપેલું ફંક્શન તમને શું મળે છે? અહીંયા x પ્લસ 2 બરાબર તમને શું મળી ગયું? 2 મળી ગયું. હવે આપેલું ફંક્શન x લેસ ધેન 0 માટે એટલે કે 0ની ડાબી બાજુની વાત કરીએ છીએ તો f ઓફ x બરાબર શું થશે તમારે? x પ્લસ 2. તો આપણે x પ્લસ 2 થશે આપેલું ફંક્શન અને આપણે f ઓફ x ની આ x બરાબર અહીંયા તમને શું વેલ્યુ મળે છે? તો કે એમાં x પ્લસ એટલે કે અહીંયા મળે છે તમને c પ્લસ 2. બરાબર. આમાં આપણે શું કરવાનું છે? આમાં પણ તમને કોઈ ફંક્શનની કિંમત આપેલી નથી. આપણે શું વાત કરી હતી કે x બરાબર 0 માટે તો ચલો વ્યાખ્યાયિત નથી, પણ આપણે એક વસ્તુ આમાં ભૂલી ગયા છે. આપણે શું કર્યું? ડાયરેક્ટ x લેસ ધેન 0 માટે સાબિત કરવા અહીંયા બેસી ગયા. પણ આવું થશે નહીં.
મેં તમને શું કીધું હતું, જ્યારે તમને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આપેલો ના હોય ત્યારે તમારે શું લેવાનું હતું કે કોઈક સી ધારી લેવાનું હતું અને એ શું લઈ લેવાનું હતું આરમાં. બરાબર, આપણે અહીંયા શું મિસ્ટેક કરી કે આપણે ડાયરેક્ટ આ દાખલો ગણવા બેસી ગયા, પણ આ દાખલો ડાયરેક્ટ કોઈ પોઈન્ટ વગર થાય નહીં. તો આપણે પહેલાં એક પોઈન્ટ આપણે નક્કી કરવો પડશે. તો આમાં ક્યાંય તમને પોઈન્ટ આપેલો નથી, તો આપણે અગાઉના દાખલામાં કર્યું એવી જ રીતે આમાં કોઈક આપણે શું લઈ લઈશું, કોઈક સી મેમ્બર ઓફ આર માટે શું લીધું, કોઈક સી મેમ્બર ઓફ આર માટે જ્યારે સી લેસ ધેન 0 હોય પહેલી કન્ડિશન શું થશે કે જ્યારે સી લેસ ધેન 0 હોય ત્યારે તો કે લિમિટ, પહેલાં તો એ પોઈન્ટ આગળની જ વાત કરીએ કે એફ ઓફ એક્સ તમને શું આપેલું છે, આના માટે જો તમને આપેલું છે x+2. હવે પર્ટિક્યુલર પોઈન્ટ માટે કે એફ ઓફ સી તમને શું મળે તો કે c+2. તો હવે તમારે શું કરવાનું, લિમિટવાળું તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ પણ કોના માટે કે જ્યારે c છે એ 0 કરતાં નાનો હોય ત્યારે તમને વિધેય મળે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ તમને શું મળે છે x+2. તો આનો જવાબ પણ શું આવશે c+2. એટલે કે આ બેની વેલ્યુ તમને સેમ મળે છે, એટલે કે ધેરફોર તમે લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય છે. એટલે કે આનો મતલબ એમ કે બધી જ ઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે આપેલું ફંક્શન છે એ શું થાય, સતત થાય. એટલે કાંઈ લખવાનું કે એફ ઓફ એક્સ એ પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. કારણ કે આપણે સી લેસ ધેન 0 માટે આપણે શું બતાવી દીધું, એ પોઈન્ટ આગળની વેલ્યુ અને એની લિમિટની વેલ્યુ તમને શું મળી છે, સેમ મળી છે. તો આપણે કહી શકીએ કે પ્રત્યેક ઋણ વાસ્તવિક સંખ્યા માટે આપેલું ફંક્શન છે એ કેવું છે, સતત છે. હવે સી ગ્રેટર ધેન 0 માટેની વાત કરીએ તો સી ગ્રેટર ધેન 0 માટેની વાત કરીએ ત્યારે તમને ફંક્શન શું આપેલું છે તો કે -x+2. તો એફ ઓફ સી તમને શું મળે તો કે -c+2. એફ ઓફ સી તમને શું મળે -c+2. હવે લિમિટ મૂકી દઈ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c. હવે એફ ઓફ એક્સ એક્સ ગ્રેટર ધેન 0 માટે કયું આવશે તો કે -x+2. તો આનો જવાબ શું આવશે -c+2. તો આ બે જવાબ કેવા મળ્યા તમને, સેમ મળ્યા. તો અહીં લખશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ c એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ c થાય છે. તો આપણે લઈ શકીએ કે એફ ઓફ એક્સ એ પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા માટે કેવું છે, સતત છે. એટલે કે અહીંયા x બરાબર 0 આગળ જ આપેલું ફંક્શન છે, વ્યાખ્યાયિત નથી. બાકી ઋણ સંખ્યા માટે અને ધન સંખ્યા માટે આપેલું ફંક્શન છે એ કેવું છે, સતત છે. હવે તમારે વાત કરવાની છે દાખલા નંબર 13ની. બરાબર, આમાં તમને મેં કીધું એ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો કે તમને જ્યારે કોઈ પોઈન્ટ આગળ તમને સાતત્ય ચર્ચવાનું ના કે ખાલી એટલું જ કે આ રકમ આપેલું હોય અને તમને એટલું કે સાતત્ય ચર્ચો, તો તમારે શું કરવાનું, કોઈક સી તમારે આરમાં લઈ લેવાનો. બરાબર, હવે એનું ડાબી બાજુનું લક્ષ મેળવી લેવાનું અને જમણી બાજુનું મેળવવાનું. જો ડાબી બાજુ બેયનો જવાબ સેમ આવે એટલે કે પોઈન્ટ આગળ અને એનું લિમિટનું વેલ્યુ, તો કહી દેવાનું કે પ્રત્યેક ઋણ સંખ્યા માટે એટલે આપેલું વિધેય છે એ સતત થાય.
અને જમણી બાજુ એટલે કે સી ગ્રેટર દેન 0 માટે ચેક કરો એ પોઈન્ટ આગળ અને એની લિમિટની વેલ્યુ જો સરખી આવે તો બધી ધન વાસ્તવિક સંખ્યા માટે સતત છે. બરાબર. હવે એના પછી એક્ઝામ્પલ નંબર 13 કે એફ ઓફ એક્સ x લેસ ધેન 0 માટે x તમને આપ્યો છે x ગ્રેટર ઇક્વલ ટુ 0 અને માઇનસ x નો સ્ક્વેર x લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0 માટે તો તમારે અહીંયા સાતત્ય ચર્ચવાનું છે. બરાબર. શું તમારે અહીંયા કરવાનું છે? સાતત્ય ચર્ચવાનું છે. હવે આમાં પણ તમને ક્યાંય પોઈન્ટ આપેલો નથી. આમાં તો શું હતું કે લેસ ધેન ઇક્વલ ટુ આપેલું નથી. આમાં લેસ ધેન ઇક્વલ ટુ આપેલું છે એટલે કે આપણે x બરાબર 0 આગળ આપેલું વિધેય છે એ સતત છે કે નથી એ આપણે ચેક કરી શકીએ આના પરથી. તો આપણે વાત કરીએ કે x બરાબર 0 માટે અહીંયા તો શું હતું કે જો અહીંયા ઇક્વલ ટુ આપી દીધું હોય તો આ બધું આપણે કંઈ કરવાની જરૂર નહોતી. ખાલી x બરાબર 0 આગળ જોઈ લે સતત છે કે નહીં. પરંતુ અહીંયા ઇક્વલ ટુ એટલે કે x બરાબર 0 આગળ તો આપેલું ફંક્શન તો શું છે? વ્યાખ્યાયિત જ નથી. અહીંયા તો x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે એ વિધેય તમને આપેલું છે x. તો x બરાબર 0 આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એ પોઈન્ટ આગળ એટલે કે એફ ઓફ એક્સ તમને આપેલું છે 0 આગળ તમને એફ ઓફ એક્સ શું આપેલું છે? એક્સ. તો તમને એફ ઓફ 0 બરાબર શું મળે? 0 મળે. હવે ડાબી બાજુની વાત કરીએ એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ આગળનું તમને વિધેય આપેલું છે એક્સનો સ્ક્વેર. તો આનો જવાબ મળે છે તમને 0. હવે જમણી બાજુની વાત કરીએ એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે જમણી બાજુની વાત કરીએ ત્યારે તમને ફંક્શન આપેલું છે એક્સ. તો અહીંયા 0 મૂકો એટલે તમને જવાબ મળે છે 0. તો 3 એ 3 નો જવાબ તમને શું મળ્યો? સરખો. એટલે કે અહીં તમે લખી શકો therefore લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ f of 0 is equal to limit x tends to 0 plus f of x થાય છે. એનો મતલબ કે f of x એ x બરાબર 0 આગળ સતત છે. બરાબર. આપણે આ વાત કરી હતી એક્ઝામ્પલ નંબર 13ની. હવે એક્ઝામ્પલ 12માં તમારે શું હતું કે અહીંયા એટલે કે 0 માટે કોઈ ફંક્શન વ્યાખ્યાયિત કરેલું આપેલું નહોતું. એટલે કે તમારે એની સી એટલે કે તમારે કોઈક સી લીધો એ તમે આરમાં લીધો અને એની ઋણ સંખ્યા માટે જોયું કે એ સતત છે કે નહીં અને ધન સંખ્યા માટે. અહીંયા તમારે શું છે કે x બરાબર 0 માટે તો તમને ફંક્શન આપેલું છે. શું આપેલું છે? x. તો એની કિંમત જોયું 0ની ડાબી બાજુની કિંમત જોઈ એટલે કે ડાબી બાજુનું લક્ષ જોયું જમણી બાજુનું લક્ષ જોયું બધું સમાન મળ્યું. તો x બરાબર 0 આગળ આપેલું ફંક્શન છે એ કેવું છે? સતત છે. થેન્ક યુ.